પપ્પા મમ્મી ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રગલ. બહુ જ સ્ટ્રગલ કરી. મેં એમની સ્ટ્રગલ મારી આંખોથી જોઈ. પપ્પા ઇડલીની લારી ચલાવે છે અને એમની જ દીકરી આજે 10મા ધોરણમાં સરસ મજાના પર્સન્ટેજ લઈને આવી છે. 91.33% આવ્યા છે. વાત કરી રહ્યો છું જાનવીની. જાનવી મારી સાથે છે. જાનવી, શું કહેવા માંગીશ? પહેલાં તો પપ્પા કેટલી સ્ટ્રગલ કરતા હતા તને ભણાવવા માટે? પપ્પા મમ્મી ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રગલ. બહુ જ સ્ટ્રગલ કરી. મેં એમની સ્ટ્રગલ મારી આંખોથી જોઈ. મારા પપ્પાની ઇડલીની લારી છે આદર્શની બહાર. તો અને અમારી જોઈન્ટ ફેમિલી છે અને ઇડલીની લારીમાં બહુ જ બધું કામ હોય. તો સવારે મમ્મી પપ્પા બધા જ સપોર્ટ કરે છે. એટલે 6 વાગે ઉઠી જાય, 9 વાગે બધું કૂક થાય એટલે પપ્પા જતા જ રહે. એમનો ટાઈમ થાય એ નીકળી જ જાય. અને પછી આટલી કાળઝાળ ગરમીમાં પણ 2 વાગે, 1:30 વાગે, કેટલા પણ વાગે જ્યાર સુધી જે લઈને જાય ને એ પતે નહીં ને ત્યાર પછી જ મારા પપ્પા ઘરે આવે. અને પછી મમ્મી પણ હાઉસવાઈફ છે, 10 જણા છીએ તો બધું કામ પતાવે તો થોડી ફ્રી થાય. પછી કામ પણ લાવે છે એ કરવાનું. એટલે એ બહુ સ્ટ્રગલ કરે છે, મેં જોઈ છે. અને હું એવું ઈચ્છું છું કે એમની સ્ટ્રગલ ને હું ખાલી ના જવા દઉં. ખાલી ના જવા દઉં. મારાથી કંઈક તો થાય અને હું કંઈક તો કરીશ. અને એટલું રોનક સરને પણ મારા પર કોન્ફિડન્સ હતો. છેલ્લે સુધી રોનક સરે મને એવું કીધું હતું કે તે જેટલી મહેનત કરી છે ને એનાથી વધારે જ પરિણામ આવશે. અને મેં 90 નો ગોલ રાખ્યો તો મારા 91 આવ્યા. એ જ હતો મારો. કઈ રીતે ક્લાસ